સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ. કોંગ્રેસ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ ફોર્મમાં પાર્ટીનું નામ લખતા ભૂલી ગયા. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જેઓનું ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના ઉમેદવારે પોતાની પાર્ટીનું નામ લખતા ભૂલી ગયા. ફોર્મમાં પાર્ટીના નામવાળું બોક્સ ખાલી રાખ્યું. 3 વખત ચૂંટણી લડ્યા છતાં પણ કેમ નામ ભૂલી ગયા તેને લઈને સવાલો થઈ રહ્યા છે. તો ફોર્મ તો ભરી દીધું હરખમાં પણ પાર્ટીનું નામ લખતા ભૂલી ગયા અને આખરે તેઓનું ફોર્મ રદ થયું છે. 3 ટર્મ સુધી તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે છતાં પણ કેમ તેઓ પક્ષનું નામ ભૂલતા ગયા તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાયા છે. ધનરાજ, જે રીતે પક્ષનું નામ લખતા ભૂપેન્દ્રભાઈ ભૂલી ગયા, ફોર્મ રિજેક્ટ થયું, શું છે સંપૂર્ણ વિગતો? જી બિલકુલ, ચર્ચા એક જ ચાલી રહી છે કે આ બીજો નિલેશ કુંભાણી ઉભો થયો છે કોંગ્રેસની અંદર, જેણે પાર્ટી સાથે દગાબાજી કરી છે એ પ્રમાણેની ચર્ચા ઉઠવા પામી છે. ત્યારે 3 ચૂંટણી લડી ચૂક્યો હોય ભૂપેન્દ્રભાઈ છગનભાઈ પટેલ, અને એ વ્યક્તિ પોતાના પાર્ટી, જે પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે એ જ પાર્ટીનું નામ લખવાનું કઈ રીતે ભૂલી શકે, આ ચર્ચાનો દોર શરૂ છે. ઘટના કંઈક એમ છે કે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. ફોર્મ ચકાસણી દરમિયાન ભૂપેન્દ્ર છગનભાઈ પટેલ છે તેઓ ચકાસણી માટે ગયા હતા, પરંતુ જે રીતે ફોર્મમાં એક ખાનું, જે રાષ્ટ્રીય પાર્ટીનું નામ, જેમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે એ પાર્ટીનું નામ લખવાનું હોય છે, પરંતુ ફોર્મ ચકાસણી વખતે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા કે આ ભાઈ કયા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ફોર્મ ચકાસણી કરવામાં આવતા જે ઉમેદવાર હતા ભૂપેન્દ્ર છગન પટેલ, એ કોંગ્રેસના ઉમેદવાર છે, પરંતુ એમણે જે ખાનામાં કોંગ્રેસ લખવું જરૂરી હતું એ કોંગ્રેસનું એક પણ નામ ન લખ્યું, અને આ પ્રમાણેની જ્યારે સ્થિતિ સર્જાઈ હોય ત્યારે ચર્ચા એ ઉઠવા પામી છે કે એક બાદ એક કોંગ્રેસના જે ઉમેદવારો છે એ કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી કરી રહ્યા છે. ત્યારે જે રીતે સુરત શહેર પ્રમુખ છે તેમણે પણ નિરીક્ષક સાથે તપાસ કરી હતી, વાતચીત કરી હતી, તેમ છતાં આ ફોર્મ રદ થયું છે. ત્યારે ભૂપેન્દ્ર છગનભાઈ પટેલ વોર્ડ નંબર 12 કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓ ચૂંટણી નહીં લડી શકે. જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર.